સાથે સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજદ્રોહ કેસ પરત ખેંચવાનો મામલો સામે આવ્યો છે। તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસ પરત ખેંચાયા છે। દિનેશ બાંભણિયા દ્વારા તમામ કેસ પરત ખેંચાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો કેસ પરત ખેંચવા મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય તેઓના અનેક નિવેદનો સામે આવ્યા છે। પાટીદાર અનામત આંદોલન વ્યક્તિગત નહીં પણ સમાજ માટેનું હતું તેવું જણાવ્યું છે। દિનેશ બાંભણિયા દ્વારા દાવો કરાયો છે પાટીદાર અનામત આંદોલન વખતેના રાજદ્રોહના ખેંચવામાં આવે છે। સરકાર શું કહેશો? જો અનામત આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું, સમાજના ગરીબ લોકો માટે હતું અને વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા। ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો। તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે।